ધનવાન બનવા કુબેરજીનો આ મંત્ર જાપ રોજ સવારે બોલો. વાલા ભક્તો, ધનવાન બનવા માટે અહીંયા બેઠેલા કેટલા જણને ધનવાન બનવું છે? હા, બધાને પૈસાની તો જરૂર છે, લક્ષ્મીની જરૂર છે. તો કુબેરજી છે ને ધનનો માલિક છે. હે, તો ધનની પ્રાપ્તિ કરવા માટે કયા દેવની આપણે આરાધના કરીએ તો ધનની પ્રાપ્તિ થાય? કયો મંત્ર એવો છે કે ધનની પ્રાપ્તિ કરાવે? કેવી રીતે એની આરાધના કરવી સંપૂર્ણ હું આપને જણાવું. પણ આપ ખાસ એક વાતનું ધ્યાન રાખજો કે આ મંત્ર જાપ કરતી સમયે તમને જો વ્યગ્રતા ઉત્પન્ન થાય તો જગ્યાને છોડી દેવી, પછીથી શરૂઆત અનુષ્ઠાનની કરવી. મનમાં કોઈ વિકાર અને વિચાર ન લાવો. હે, કોઈ પણ આપણે કાર્ય પૈસા ગણતા હોય, એક્ઝામ્પલ તરીકે તમે પૈસાને ગણો છો તો કેટલી ચીવટતાથી ગણો છો? એક નોટ વધારે અંદર ન જતી રહે. કઈ શંકા ઉત્પન્ન થાય તો બીજી વખત પણ આપણે ગણીએ છીએ, ગણો છો કે નહીં? હે, તો એ જ પ્રમાણે ભગવાનનું કાર્ય જો આપણી એકાગ્રતા અને ચીવટતાથી કરવામાં આવે તો ફળ મળે છે. પણ ખાલી કરવા ખાતર કરશો તો ફળ નથી મળતા. ઘણા બધાના કાર્ય થયા છે, ઘણા બધાના ઉપાયથી કાર્ય થયા છે. તો કોઈ પણ વસ્તુ ઉપર કોઈ પણ મંત્ર શક્તિને પહેલા અનુષ્ઠાન કરી અને અભિમંત્રિત કરવી જોઈએ. એકદમ તમને ફળ ના આપવા માંડે. કોઈ પણ વાવો આપણે છોડવો વાવીએ ને તો ધીરે 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 એ છોડ તૈયાર થાય, પછી ફળ મળે. એમ તમે જે પણ કાર્ય કરો છો ચોક્કસ તમને ફળ મળશે જ. પણ ક્યારે મળે છે? કે આપણે એનું અનુષ્ઠાન પરિપૂર્ણ કરીએ ત્યારે. પણ જ્યાં સુધી તમે એ કાર્ય જ કર્યું ન હોય, હજી તો 2 માળા થઈ હોય ને મહારાજે કીધું પણ અમને ફળ મળતું નથી, એમ ન મળે વાલા. એની માટે ચોક્કસ નિયમ પ્રમાણે કાર્ય કરતા રહો. સવારમાં આ સમયે મંત્રનો જાપ કરો. એ મંત્ર કયો છે, કેવી રીતે કરવાનો છે, આસન કયું ધારણ કરવાનું છે, આ બધી વસ્તુને નોંધ કરજો. મંત્ર છે ઓમ હ્રીમ શ્રીમ ક્લીમ શ્રી કુબેરાય નમઃ. ક્લીમ શબ્દ છે એ બીજ મંત્ર છે. ઓમ હ્રીમ શ્રીમ. ક્લીમ છે એ આપણા કાર્યને કરનારો મંત્ર છે. અને કુબેરજી એ ધનના માલિક છે અને સંપૂર્ણ ધન આપવા માટે તમને બેઠા જ છે. પણ આપણે એ ધનનો વ્યય કઈ રીતે થઈ રહ્યો છે એને પણ ખાસ નોંધ કરવું. પૈસો જીવનમાં લક્ષ્મીજી આવવા એ સરળતાથી તમે પ્રાપ્ત કરી લો છો, પણ લક્ષ્મીજીને ટકાવી રાખવા ને એ બહુ મોટી વસ્તુ છે. ઘણા લોકોના પ્રશ્ન હોય છે કે મહારાજ અમારે ત્યાં લક્ષ્મી આવે છે પણ લક્ષ્મીજી ટકતા નથી. ઘણા લોકોના પ્રશ્ન છે. કારણ શું છે? નાની નાની વસ્તુને આપ નોંધ કરતા શીખો. ક્યાંથી તમે એ લક્ષ્મીનો વ્યય થાય છે, કેવી રીતે કઈ જગ્યાએથી કોની પાસેથી લક્ષ્મીજી આવ્યા છે અને કઈ પ્રકારે કયા ભાવનાથી આપણે લીધેલા છે, અને એ ચકાસણી કરશો ત્યારે એ લક્ષ્મીનો સદભાવ તમને જીવનમાં પ્રાપ્ત થાય છે. એમ કુબેરજીનું મંત્ર જાપ બતાવ્યો. સવારમાં વહેલા ઉઠી સ્વસ્થ થઈ અને સરસ મજાના વસ્ત્ર ધારણ કરી અને પોતાના મંદિર આગળ બેસી જવાનું છે. અને ચોક્કસ એક વાત યાદ રાખજો, બહુ નજીકમાં જ મંદિર છે. બહુ તપસ્યા કરી મહાદેવજીની કુબેરજીએ. ક્યાં આગળ? હે, ચાણૂદ ક્ષેત્ર છે ને, ચાણોદ. આપણે ચાણોદ કરી દીધું. ત્યાં કુબેર ભંડારીનું મંદિર છે. ત્રિવેણી સંગમ આગળ કુબેરજીએ અતિક્ષ તપસ્યા કરીને ત્યારે મહાદેવને ત્યાં પ્રસન્ન કર્યા. અત્યારે તે કુબેર ભંડારી તરીકે ત્યાં આગળ પ્રસિદ્ધ છે.
તો કુબેરજીને આપણે પ્રાપ્ત કરવા માટે ઘણા લોકો છે ને ઘણી બધી મૂર્તિઓ લાવે, ઘણી બધી પૂજાઓ કરે અને બધું કરવું જોઈએ. હું તો કોઈનો અનાદર નથી કરતો, પણ તમારું મન પવિત્ર જોઈએ. કોઈની પાસેથી પડાવી લેવાની, કોઈની પાસેથી લઈ લેવાની એવી વૃત્તિઓ ન રાખશો વાલા. આપણી પાછળ શું બોલે છે એને ધ્યાન ના ધરશો વાલા. કેવલ આપણું કર્તવ્ય કરતા રહો, કેવલ આપણા કર્તવ્યમાં મસ્ત રહો, આનંદ કરો, પરમાનંદ પ્રાપ્ત થશે. અને કુબેરજીને પ્રસન્ન કરવા માટે સ્વસ્થ વસ્ત્ર ધારણ કરી અને પીળા વસ્ત્ર એટલે પીળું આસન ઉપર બેસવાનું. પીળી વસ્તુ બહુ જરૂરી છે, બહુ જરૂરી છે. પીળા આસન ઉપર બેસી, ઊનનું આસન મળે ઉત્તમમાં ઉત્તમ છે વાલા. હે ઉત્તમમાં ઉત્તમ ઊનનું આસન છે. અને આ મંત્રનો જાપ કરો. પીળી માળા મળે તો ચોક્કસ સારું છે, નીકળ માળા ગમે તે ચાલશે, કોઈ વાંધો નથી. અને રીમ ક્લીમ કુબેરાય નમઃ, રીમ ક્લીમ શ્રીમ કુબેરાય નમઃ, આ મંત્રોનો જાપ કરવો જોઈએ. અને આ મંત્ર જાપ ઉત્તમ ફળ આપશે. કારણ કે આ મંત્ર જાપથી તમારું પણ રક્ષણ થશે, સાથે સાથે આવનારી લક્ષ્મી જે છે, કારણ કે કુબેરજીને આ મંત્ર શક્તિથી પ્રાપ્ત થશે. અને ચોક્કસ એના 21,000 જાપ તો કરજો. હો 21,000 જાપ કરશો ને ત્યારે એ મંત્રમાં જાગૃતિ પ્રાપ્ત થશે. ઘણા બધા લોકો છે ને, ઘણા બધા મારા વિડીયો જુએ, ઘણા બધા મારા કથા દરમિયાનના શોર્ટ વિડીયો મળે એટલે જોતા હોય છે. અને જોઈને ઘણા બધાને કાર્ય થાય, ઘણા બધાને ચોક્કસણાથી પોતાનું. હું પહેલાં એક જ વસ્તુ કહું છું કે એક જ ક્લાસમાં 100 વિદ્યાર્થીઓ હોય, બધાયનો ફર્સ્ટ આવતો નથી. કેમ એક જણનો આવે છે કે તમે કેવું ધ્યાન રાખી અને કેટલું ધ્યાનમાં લઈને કાર્ય કરો છો એ પ્રમાણે તમને ફળ મળતું હોય છે વાલા. પણ આપણે ખાલી જોવા ખાતર જોઈ અને આ મંત્રના જાપ કરવા છે એમ બેસીને કરી નાખો, તમારા વિચારો અનેક પ્રકારની વેદનામાં દોડવા લાગે અને પછી પ્રાપ્ત નથી થતું. એની માટે તમારે નિયમ પ્રમાણે સવારમાં 7:15 બેસી જવું પડે. સવારમાં 6:15, 7:15, 5:15 આ સમય યોગ્ય છે. 15નો અંક બહુ ઉત્તમ છે. અને આ સમય બેસી અને મંત્રનો જાપ કરવામાં આવે અને એ મંત્રનો જાપ કરતા 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 તમારા એક ધાર કુબેરજી સાથે લાગી જાય, ચોક્કસ ધનના ભંડાર થાય. પણ એની માટે તમારે ધનનો ભંડાર કેવી રીતે થાય? ભાઈ મહારાજે કીધું હું જપ કરતો રહું, બીજું કંઈ કરવાની જરૂર છે નહીં, મારે ત્યાં લક્ષ્મીજી આવતા જ રહેશે. એમ ના આવે વાલા. હો એક જણે પ્રશ્ન કર્યો હતો. મેં એક મારી કથા દરમિયાન મેં એક વિડીયો પ્રાપ્ત થયો હતો અને એમાંથી લક્ષ્મીજી પ્રાપ્ત કરવા માટેનો ઉપાય મેં બતાવ્યો. મહારાજ મેં ઉપાય કર્યા પણ મારે ઘેર લક્ષ્મીજી ટકતા નથી અને મારે ત્યાં લક્ષ્મીજી આવતા નથી. એ માણસને મેં કીધું તમે કરો છો શું? તો કે તમે આપેલો ઉપાય જ ખાલી કરું છું, બીજું કોઈ કાર્ય કરતા નથી. પણ તમે જો જીવનમાં કોઈ પણ કાર્ય કરો નહીં તો લક્ષ્મીજી ન પ્રાપ્ત થાય. પ્રયત્ન કરવો જોઈએ, પ્રયાસ કરવો જોઈએ. તમારા અંદરમાં રહેલી જે પણ આવડત છે એને બહાર દુનિયામાં લાવો અને દુનિયામાં લાવી અને પ્રયત્ન કરતા રહો, સંઘર્ષ કરતા રહો. અને સંઘર્ષથી મળેલું ધન તમે સંઘર્ષ કરતા હશો એ અંતરિક્ષમાં રહેલા દેવો પણ જોવે છે કે આ બાળક આટલો સંઘર્ષ કરે છે, એને આટલું ધન પ્રાપ્ત કરાવવું જોઈએ. અને કુબેરજીને પણ પ્રસન્ન થઈ અને આ મંત્રનો જાપ કરતા હોય અને સંઘર્ષ કરતા હોય એટલે ચોક્કસ તમારી ઉપર ભગવાન કુબેરની કૃપા પ્રાપ્ત થાય. તો વાલા ભક્તો આ રીતે કરો મંત્રનો જાપ, ગુરુવારથી કરજો મંત્રનો જાપ. ચોક્કસ ભગવાન કુબેરજીની તમારી ઉપર અમી દ્રષ્ટિ પ્રાપ્ત થશે અને તમે ધનવાન ચોક્કસ બનશો.